ચાલો મિત્રો, આજે આપણે જાણીશું ભારતમાં ગુરુકુળ શિક્ષણ કેવી રીતે બંધ થયા. ઇંગ્લેન્ડમાં પ્રથમ શાળા ઈસવીસન 1811માં ખોલવામાં આવી હતી. તે સમયે ભારતમાં 7,32,000 ગુરુકુળ હતા. ગુરુકુળો કેવી રીતે બંધ થયા તે જાણીએ. ગુરુકુળ એટલે આજના જમાનાની બોર્ડિંગ શાળા. સમય જતાં ગુરુકુળો અકળ કારણસર બંધ થઈ ગયા, પણ તેનું સાહિત્ય અકબંધ રહ્યું. આ સાહિત્ય અંગ્રેજોને હાથ આવ્યું અને તેને ઇંગ્લેન્ડ લઈ ગયા. બ્રિટિશ ઇતિહાસકાર થોમસ બેબિંગ્ટન મેકોલએ આ સાહિત્યનું ગહન અધ્યયન કર્યું અને આ પદ્ધતિનું અંગ્રેજીકરણ કર્યું. એટલું જ નહીં, આ શિક્ષણ પદ્ધતિને ભારતમાં દાખલ કરી. ભારતમાં ગુરુકુળ સંસ્કૃતિનો અંત કેવી રીતે આવ્યો? કોન્વેન્ટ શિક્ષણના પરિચયથી ગુરુકુળનો નાશ થયો. ભારતીય શિક્ષણ અધિનિયમની રચના ઈસવીસન 1835માં કરવામાં આવી અને ઈસવીસન 1858માં તેનો મુસદ્દો મેકોલે દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો. મેકોલે અહીં શિક્ષણ પ્રણાલીનો સર્વે કરાવ્યો હતો, જેમાં ઘણા બ્રિટિશરોએ ભારતની શિક્ષણ વ્યવસ્થા વિશે તેમના અહેવાલો આપ્યા હતા. જેમાંથી એક બ્રિટિશ અધિકારી હતા G.W. લ્યુથાર અને બીજો હતો થોમસ મુનરો. બંનેએ જુદા જુદા સમયે અલગ અલગ વિસ્તારોમાં સર્વે કર્યો હતો. ઉત્તર ભારતનું સર્વેક્ષણ કરનારા લ્યુથરે લખ્યું કે અહીં 97% સાક્ષરતા છે, અને મુનરો, જેમણે દક્ષિણ ભારતમાં સર્વે કર્યો, તેમણે લખ્યું કે અહીં 100% સાક્ષરતા છે. મેકોલે સ્પષ્ટપણે કહ્યું હતું કે જો ભારતને કાયમ માટે ગુલામ બનાવવું હોય તો તેની સ્વદેશી અને સાંસ્કૃતિક શિક્ષણ પ્રણાલીને સંપૂર્ણપણે તોડી નાખવી જોઈએ અને તેને અંગ્રેજી શિક્ષણ પ્રણાલી સાથે બદલવી જોઈએ, જેથી દરેક ભારતીય માનસિક રીતે અંગ્રેજી બની જાય. જ્યારે તેઓ કોન્વેન્ટ શાળાઓ અથવા અંગ્રેજી યુનિવર્સિટીઓ છોડી દેશે, ત્યારે તેઓ અંગ્રેજોના હિતમાં કામ કરશે. મેકોલે એક રૂઢિપ્રયોગ વાપર્યો. તેનો મતલબ હતો કે જેમ અનાજને રોપવા પહેલાં ખેતરને સારી રીતે ખેડવામાં આવે, તેવી જ રીતે ભારતીયોને બદલવા તેમને અંગ્રેજી શિક્ષણ પ્રણાલીમાં લાવવા જોઈએ. તેથી જ તેમણે સૌપ્રથમ ગુરુકુળોને ગેરકાયદેસર જાહેર કર્યા. તેણે સંસ્કૃતને ગેરકાયદે જાહેર કર્યું અને ગુરુકુળોને આગ લગાવી. શિક્ષકોને માર માર્યો અને જેલમાં ધકેલી દીધા. ઈસવીસન 1850 સુધી ભારતમાં 7,32,000 ગુરુકુળ અને 7,50,000 ગામડા હતા. મતલબ કે લગભગ દરેક ગામમાં ગુરુકુળ હતા. અને આ તમામ ગુરુકુળોનો આજની ભાષામાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો. આ ગુરુકુળોમાં 18 વિષયો ભણાવવામાં આવતા અને ગુરુકુળો રાજા દ્વારા નહીં, પણ સમાજના લોકો સાથે મળીને ચલાવતા હતા. શિક્ષણ મફત આપવામાં આવ્યું હતું. ગુરુકુળો નાબૂદ કરવામાં આવ્યા બાદ અંગ્રેજી શિક્ષણને કાયદેસર કરવામાં આવ્યું અને કોલકાતામાં પ્રથમ કોન્વેન્ટ સ્કૂલ શરૂ થઈ. તે સમયે તેને ફ્રી સ્કૂલ કહેવામાં આવતું હતું. આ કાયદા હેઠળ કોલકાતા યુનિવર્સિટી, બોમ્બે યુનિવર્સિટી અને મદ્રાસ યુનિવર્સિટી બનાવવામાં આવી હતી. આ ત્રણેય ગુલામી યુગની યુનિવર્સિટીઓ હજુ દેશમાં છે. મેકોલે તેના પિતાને એક પત્ર લખ્યો હતો. તે એક ખૂબ જ પ્રખ્યાત પત્ર છે. તેમાં તે લખે છે, આ કોન્વેન્ટ શાળાઓ એવા બાળકોને બહાર લાવશે જેઓ ભારતીય જેવા દેખાય છે, પરંતુ મગજથી અંગ્રેજી રહેશે. તેઓ તેમના દેશ વિશે કશું જાણશે નહીં. તેઓ તેમની સંસ્કૃતિ વિશે કશું જાણશે નહીં. તેમને તેમની પરંપરાઓ વિશે કોઈ ખ્યાલ રહેશે નહીં. તેઓ તેમના રૂઢિપ્રયોગો જાણશે નહીં. જ્યારે આવા બાળકો આ દેશમાં તૈયાર થશે, ત્યારે અંગ્રેજો દૂર થશે તો પણ અંગ્રેજી ભાષા દેશ છોડશે નહીં. તે સમયે લખેલા પત્રનું સત્ય આજે પણ આપણા દેશમાં સ્પષ્ટ દેખાય છે. આ કૃત્ય દ્વારા સર્જાયેલ દુઃખ જુઓ. આપણે આપણી જાતને ઉતરતા અનુભવીએ છીએ, જે આપણી પોતાની ભાષા બોલવામાં
અને આપણી પોતાની સંસ્કૃતિને ઓળખવામાં શરમ અનુભવે છે. જે સમાજ તેની માતૃભાષાથી અળગો થઈ જાય છે તે ક્યારેય ખીલતો નથી. અને આ મેકઓલની વ્યૂહરચના હતી. આજના યુવાનો ભારત કરતાં યુરોપ વિશે વધુ જાણે છે. ભારતીય સંસ્કૃતિને ભૂલી પશ્ચિમી દેશનું અનુકરણ કરે છે. હવે સમય આવી ગયો છે કે આપણે આપણી મહાન સંસ્કૃતિ અને વારસાને જાગૃત કરીએ અને ફરીથી ભારત સમૃદ્ધ અને સુસંસ્કૃત બનાવીએ. જય હિન્દ. આવી જ રસપ્રદ વાતો સાંભળવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.